guys, કેમ છો? So, ma'am is back with a very amazing announcement. શું announcement છે તમે લોકો કહેશો? ભાઈ દર વખત જેવી જ announcement છે. We are launching. દર વખત જેવી નહીં, અમેઝિંગ અનાઉન્સમેન્ટ છે. ઓકે, તમારા બધાને ઘણો બધો બેનિફિટ થાય એવી અનાઉન્સમેન્ટ છે. જુઓ વિડીયો એન્ડ સુધી. જીપીએસસી ની એક્ઝામિનેશન આવી રહી છે. ભાઈ ક્યારે છે પરીક્ષા? એપ્રિલ 2025. મને બહુ જ બધા સ્ટુડન્ટ્સના કોલ આવે છે મેન્ટરશિપ માટે, ગાઈડન્સ માટે, હેલ્પ માટે, અને આઈ get to know lot of problems of students on a daily basis and we get a solution to all the problems. Also તમને બધાને ખબર હશે કે મેં 4 વખત જીપીએસસી ની એક્ઝામ આપી છે અને 4 વખત હું ઇન્ટરવ્યુ સુધી તો પહોંચી જ છું. ત્રીજી વખત 66 એટલે કે 66 રેન્ક આવ્યો હતો અને ચોથી વખત 9th રેન્ક આવ્યો હતો. તો તમારા બધા સ્ટુડન્ટ્સના જે ડાઉટ્સ છે કે તમે જ્યાં અટકી જાઓ છો, જે તમને મુશ્કેલી પડે છે, એ બધા જ પ્રોબ્લેમ્સ પ્લસ મારી જે આખી જર્ની છે આ 4 વર્ષની એક્ઝામ મેં આપી હતી એમાં મેં કયા ઇશ્યુઝ ફેસ કર્યા, કઈ રીતે રિઝોલ્વ કર્યા, રાઈટ? પ્લસ હું કોઈ દિવસ પ્રિલિમ્સ ફેલ નથી થઈ, મેન્સ પણ ઇન્ટરવ્યૂ તો આપ્યું જ છે શોર્ટલિસ્ટ થયા પછી. તો મારી સ્ટ્રેટેજી જોડે ઘણા બધા નવા કમ્પોનન્ટ્સ એડ કરીને એક જોરદાર ફાઉન્ડેશન બેચ ડિઝાઇન કરી. તમે કહેશો કે એમાં ફાઉન્ડેશન બેચ શું હોય? તો લેટ મી ટોક અબાઉટ ધ ફાઉન્ડેશન બેચ. ફાઉન્ડેશન, આપણે કોઈ પણ ઘર બનાવીએ સૌથી પહેલા શું થાય? પાયા ખોદવામાં આવે, પાયા ભરીએ, ફાઉન્ડેશન ભરવામાં આવે, અને ઇંગ્લિશમાં ફાઉન્ડેશન કહેવાય. તો તમારે જીપીએસસી દ્વારા લેવાતી કોઈ પણ એક્ઝામ હોય, ક્લાસ 1-2 હોય, એસટીઆઈ હોય, ડીવાયએસઓ હોય, પીઆઈ હોય, આ કોઈ પણ એક્ઝામ આપવી હોય તો એક કોમન કોર્સ છે એના માટે. એન્ડ આઈ વુડ ટેલ યુ ટુ ધેટ એક્સટેન્ટ કે ભાઈ યુપીએસસી કરવી હોય ને તો પણ વી હેવ એન અમેઝિંગ ફાઉન્ડેશન કોર્સ. તો ફાઉન્ડેશન કોર્સની જ્યારે હું વાત કરું તો બેઝિકથી લઈને તમારું નોલેજ લેવલ જે છે એ એડવાન્સ સુધી લઈ જવામાં આવશે. ઓકે, બેઝિકથી લઈને એડવાન્સ સુધી તમારું નોલેજ લેવલ લઈ જવામાં આવશે. કોણ જોઈન કરી શકે આ બેચ? હુ વિલ બી એલિજિબલ? ગાઈઝ, જો તમે ફ્રેશર્સ છો, ફ્રેશર્સ એટલે કોલેજમાં નહીં, હા, જીપીએસસીની ફિલ્ડ માટે, ઇરરિસ્પેક્ટિવ ઓફ યોર એજ, જો તમે કોઈ પણ દિવસ જીપીએસસીની ડેડિકેટેડલી સિસ્ટમેટિક વેમાં તૈયારી નથી કરી તો તમે આ કોર્સ જોઈન કરી શકો છો. તમને ઇમેન્સ ફાયદો થશે. અને સેકન્ડલી, ધીસ ઇઝ ધ ફર્સ્ટ, સેકન્ડલી, જો તમે જીપીએસસીની એક્ઝામ આપો છો, આયોગ દ્વારા લેવાતી એક્ઝામ્સ આપો છો, પણ કદાચ 1, 2, 3, 5, 10, 20 વોટેવર માર્ક્સ માટે તમારી એક્ઝામ ક્લિયર નથી થતી, તો આઈ વુડ સે રિપીટ એસ્પિરન્ટ્સ. કે એસ્પિરન્ટ્સની આગળ જ રિપીટ આવે તો જ એસ્પિરન્ટ કહેવાય, નહીં તો પછી ઓફિસર બની જાય ને, રાઈટ? આ બંને કેમ તમે લોકો કહેશે કેમ મેમ તમે આ લોકો માટે પણ આ બેચ સજેસ્ટ કરો છો? પ્લીઝ, મારું માનવું પોતાનું એવું છે કે ભાઈ જો 400માંથી આપણા 165 માર્ક્સ ના આવી શકે તો ક્યાંક ને ક્યાંક આપણી તૈયારીમાં બહુ જ અને આપણે ઘણી ભૂલો કરી છે. તો વી હેવ ટુ અનલર્ન જે પણ ખોટી બુક્સ, જે પણ ખોટા સોર્સિસ આપણે વાંચ્યા છે એને જીવનમાંથી દૂર કરવાના છે. જે પણ ટાઈમ વેસ્ટ કરીએ છીએ કે નોન સાયન્ટિફિક વે ઓફ સ્ટડીઝ કરીએ છીએ એને દૂર કરવાનું છે. This batch, now let me talk to you about the features of the foundation. તો ગાઈઝ, બીજી વસ્તુ, જો મારી પાસે ભણવું હોય, મારા ગાઈડન્સમાં, મારી મેન્ટરશિપમાં ભણવું હોય તો ભાઈ જૂનું બધું જ ઘરે મૂકીને આવવાનું છે, ભૂલીને આવવાનું છે. હું કહું એટલી મહેનત કરવાની છે જો પાસ થવું હોય તો. લાસ્ટ યરની આપણી બેચ હતી, 50માંથી 38 છોકરાઓ પાસ થયા છે પ્રિલિમ્સ. ઓકે, અને આ વખતની દિશાની બેચ છે ને એનું રિઝલ્ટ તમારે મને કમેન્ટમાં કરીને કહેવાનું છે કે શું આવશે, કે આવી જાય પછી આપણે વાત કરીશું. તો રાઈટ નાઉ 2 બેચ મળીને વી હેવ અરાઉન્ડ 75 સ્ટુડન્ટ્સ જે લોકો મેઇન્સ લખવાના છે. અને મારો 100% પ્રયત્ન એવો છે કે એવરીવન અપિયર્સ ફોર ધ ઇન્ટરવ્યુ. હું પર્સનલી બધા જ સ્ટુડન્ટ્સ જોડે બેસીને મહેનત કરું છું. તો ફાઉન્ડેશન કોર્સ, ભાઈ આમાં છે શું? બધા જ સબ્જેક્ટ જે છે તમને ક્લાસીસ મળશે.
તો દાખલા તરીકે એક બહુ સરસ એક્ઝામ્પલ મારે તમને આપવું છે, બરાબર? ગયા વર્ષનું જીપીએસસીનું જો તમે પ્રિલિમ્સનું પેપર જોશો તમને શું દેખાશે કે ભાઈ બહુ જ ઇઝી પેપર હતું, બહુ જ સાદું પેપર હતું, તો કેમ માર્ક્સ નથી આવતા લોકો? અને અમુક લોકો એવા હોય છે જે રમતા રમતા 200-250 માર્ક્સ લઈને આવી જાય. ઇશ્યુ ક્યાં છે? તમને એમ થાય કે મેમ મેં બધી જ બુક્સ વાંચી કાઢી પણ તોય મારા માર્ક્સ નથી આવતા. કેમ? કારણ કે ગાઈસ આપણું જે બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ છે ને આખી દુનિયા એ ક્યાંક ડામાડોળ છે. દાખલા તરીકે તમને અત્યારે યુએનના કન્વેન્શન્સ, બરાબર, તમે લોકો ગોખો છો કે ભાઈ કોપ 27માં શું થયું ને કોપ 28 શું છે ને આ બધી જ વસ્તુઓ સીઓપી. પણ કઈ છે સીઓપી? એની પેરેન્ટ સંસ્થા કઈ છે? યુએન એફસીસીસીસી. યુએનએફસીસીસી ની પેરેન્ટ સંસ્થા યુએન. નાવ આ યુએન જે છે ક્યારે બન્યું, કેમ બન્યું, એની પહેલા શું કોઈ બીજી આવી સંસ્થા હતી જે દુનિયાના બધા જ દેશોને એક પ્લેટફોર્મ પર લાવતી હતી? એવા શું સંજોગો હતા અને કેમ આ યુએન ની અંદર બધા જ લોકો સભ્યપદ લે છે? નથી ખબર આપણને. આપણે ખાલી બોલો યુએનએફસીસીસી કહે છે, સીઓપી ગોખીએ છે, આવી રીતે એક્ઝામ નીકળે જ નહીં. ઓકે, તો ભલે એક્ઝામમાં ના સિલેબસમાં નથી લખ્યું પણ અહીંયા અમે તમને આજે કેમ આવી છે, બરાબર, ઇઝરાયલ અને પેલેસ્ટીન કેમ ઝઘડે છે એનો 1 કલાકનો પેલો સનસનીખેજ વિડીયો જોઈએ ને એના કરતાં જો આપણને ખાલી 5 પોઈન્ટ ખબર હોય ને કે ઝઘડાનો મુદ્દો શું છે તો આપણી એક્ઝામમાં ઘણી બધી રીતે કામ આવશે. ડાયરેક્ટલી નહીં પણ ઇનડાયરેક્ટલી, બરાબર? તો અહીંયા આગળ ભલે સિલેબસમાં નથી લખ્યું, આપણે વર્લ્ડ હિસ્ટ્રીના થોડાક લેક્ચર્સ કરીશું. ઇન્ટરનેશનલ રિલેશન્સ. તો લાસ્ટ યર વી વર ધ ફર્સ્ટ ઇન્સ્ટિટ્યૂટ જેણે જીપીએસસીમાં ઇન્ટરનેશનલ રિલેશન્સના લેક્ચર્સ રાખ્યા. છોકરાઓ ગજબ બગડ્યા તમારી ઉપર, બટ મેં કીધું ના, અટેન્ડ તો કરવાના જ છે. અને એ જ છોકરાઓ જે લોકો એમ કહી રહ્યા હતા કે મેમ આઈઆર તો ક્યાં સિલેબસમાં છે, તમે કેમ કરાવો છો, પ્રિલિમ્સનું પેપર આપ્યા પછી મને ફોન કરીને કહે છે મેમ 12 થી 15 ક્વેશ્ચન્સ આપણા આઈઆરના લેક્ચરના હતા. ઓકે, તો આઈ નીડ યુ ટુ હેવ દેટ મચ ટ્રસ્ટ ઓન મી એન્ડ માય ટીમ. ઓકે, હવે બીજું છે ભાઈ રેગ્યુલર એમસીક્યુ પ્રેક્ટિસ. જેવો તમારો કોઈ પણ ટોપિક પતે, દાખલા તરીકે નેશનલ ઇન્કમ, રાષ્ટ્રીય આવકનો મારો ટોપિક પત્યો, રાષ્ટ્રીય આવકમાંથી કયા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે એના જો હું એમસીક્યુઝ આ જ ઘડીએ જોઈને સોલ્વ ના કરું તો હું એક્ઝામમાં પરફોર્મ બેટર કરી જ નહીં શકું. આના પછી ભાઈ રેગ્યુલર ટેસ્ટ. રેગ્યુલર ટેસ્ટથી શું ફરક પડશે? તમને ખબર પડશે સિરિયસ થવાની જરૂર છે, કારણ કે ઇનિશિયલી તો આપણે બધા જ આને બહુ જ લાઇટલી લઈએ છીએ, એ નીકળી જશે એક્ઝામ, સ્પેશિયલી ફ્રેશર્સ. અહીંયા તો ખબર જ છે કે ભાઈ નથી નીકળતી, બટ ઇનિશિયલી આપણે લાઇટલી ના લઈએ, પ્લસ આપણે કોમ્પિટિશનમાં કેટલો સ્કોર આવે છે, પ્લસ મારા માટે ઇમ્પોર્ટન્ટ છે તમારો પ્રોગ્રેસ મેજર કરતા, મોનિટર કરતા રહેવું. આન્સર રાઇટિંગ ક્લાસીસ અને કોર્સનો બેસ્ટ પાર્ટ છે કોઈ પણ ઇશ્યુ હોય, કોઈ પણ પ્રોબ્લેમ હોય, આઈ એમ ઓલવેઝ અવેલેબલ ટુ સ્પીક ટુ યુ. ઓકે, તો જો તમને એકદમ મગજમાં દ્રઢ નિશ્ચય છે કે મારે ઓફિસર બનવું છે, મારે લાઈફમાં કંઈક સરસ કરવું છે, રાઈટ, પેરેન્ટ્સ માટે કરવું છે, પોતાના માટે કરવું છે, સમાજ માટે કરવું છે, વોટ એવર ધ રીઝન, જો તમને એવું લાગતું હોય કે તમે એક્ઝામ આપવા માંગો છો, ક્લિયર કરવા માંગો છો, then this is the course for you. GPSC foundation course. Okay, we also have a UPSC foundation course. તમે કોલ કરી શકો છો. એન્ડ અગેન આઈ વિલ ટેલ યુ, જેવો વિડીયો કરીએ ને અમે બહુ જ બધા ફોન્સ આવે કોર્સના ફીચર્સ પૂછવા. ઓકે, ફીચર્સ મેં તમને સમજાવી દીધા છે. યુ કેન કોલ 7011902060. આ અમારો નંબર છે, તમે આ નંબરની ઉપર અમને કોલ કરી શકો છો. યુ કેન રીચ આઉટ ટુ અસ. એન્ડ છેલ્લું ડિસ્ક્લેમર, ઓકે, જ્યારે પણ બેચ લોન્ચ કરીએ ને 10 ડેઝમાં એડમિશન્સ ફૂલ થઈ જાય છે. તો જો તમે તમારા કરિયરને લઈને એકદમ સિરિયસ હો તો ફટાફટ કોલ કરો એન્ડ તમારી સીટ બુક કરો, રાઈટ? એન્ડ વી ડોન્ટ બોસ્ટ બટ વી આર ધ ઇન્સ્ટિટ્યૂટ વિથ ધ highest percentage of students passing from our classes. Thank you very much, guys. See you in the class.